શ્રાવણ માસના અષાઢી સુદ પવિત્ર મહિનાના પ્રથમ કે છેલ્લા સોમવારે કાનબાઈ માતા હિન્દુ ધર્મના મહારાષ્ટ્રીયન ખાનદેશ સમાજના આરાધ્ય કુલ દેવતનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધૂમધામથી ઉજવવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં માતા કાનબાઈ એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુહૂર્ત લાગતું નથી. આ દેવીએ શરીર છોડીને માત્ર તે જ માથું લઈને આવ્યા છે, જેનું માથું નાળિયેરનું છે, જે દેવીનું સ્વરૂપ છે. તો સુરત શેલ ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી છે, જેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભારતના તમામ રાજ્યોમાંથી ઘણા લોકો એવા છે જે રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં સ્થાયી થયા છે. તેમાંથી એક મહારાષ્ટ્રીયન, ખાસ કરીને ખાનદેશ રાજ્યમાંથી મહારાષ્ટ્રીયન સમાજના છે. સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા મોટી સંખ્યામાં છે. તો સુરતના વિવિધ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજનો સૌથી મહત્વનો તહેવાર કાનબાઈ માતાજી હિન્દુ ધર્મમાં પવિત્ર અષાઢી માસમાં અને પવિત્ર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે. તો સુરતના પૂના ગામ અને વરાછા વિસ્તારમાં પરંપરાગત રીતે ભવ્યતાથી ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલા 5 જોડી પાણી ભરવા જાય છે અને પછી સાંજે એટલે કે ત્રીજો પહેર સત્ય પૂજનમાં રોટલો અને ભાજીની નૈવેદ્ય ધરવામાં આવે છે. તો શનિવાર રાત્રે અને હાથની ઘંટડી ચક્કી પર પરંપરાગત રીતે રાત્રે લોટ દાળવામાં આવે છે અને રવિવારે ત્રીજા પહેર સાંજે માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જેમાં હાથથી પીરસવામાં આવેલ લોટનો પ્રસાદ બનાવવામાં આવે છે અને સમગ્ર પરિવારને એક સાથે મળીને પ્રસાદનું ગ્રહણ કરે છે અને આખી રાત ભજન કીર્તનનું તેમજ જાગરણનું આયોજન કરવામાં આવે છે. અને સોમવારે સવારે સમગ્ર શહેરમાં ભારે ધૂમધામથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જેનો ભક્તો માતાજીના દર્શન કરવા, નૃત્ય કરવા અને આશીર્વાદ મેળવવા માટે લાભ લે છે અને બીજી બપોર સુધી શહેરના તાપી મૈયામાં વિસર્જન કરવામાં આવે છે.